વેલકમ બેક. આજના આ લેક્ચરમાં 26 થી 30 દાખલા કરીશું. શરૂઆત કરી પહેલો દાખલો 26મો, જે છે સ્વાધ્યાય 14.2નો છઠ્ઠો દાખલો. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે. સંક્ષિપ્ત સ્વરૂપ એટલે ટૂંકું સ્વરૂપ. આ માહિતીનો બહુલક શોધો. ગાડીઓની સંખ્યા આપી છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80. આવૃત્તિ આપી છે 7, 14, 13, 12, 20, 11, 15 અને 8. આમાં બહુલક શોધવાનો કીધો છે. સમયનો બચાવ કરવા માટે અગાઉથી જ ગણતરી તૈયાર રાખી છે, જેથી કરીને ગણતરી ઉપર ધ્યાન આપી શકીએ. આપેલી આવૃત્તિમાં મોટામાં મોટી આવૃત્તિ 20 છે, માટે એને F1 કહેશું. મોટામાં મોટી આવૃત્તિની ઉપર જે 12 છે એને F0 કહેશું. મોટામાં મોટી આવૃત્તિની નીચે જે 11 છે એને F2 કહેશું. મોટામાં મોટી આવૃત્તિની ડાબી બાજુનો જે અંક આપ્યો છે 40, એને L લોઅર લિમિટ કહેવાશે, નીચલી હદ. અને વર્ગ લંબાઈ 10 10ની છે. સૂત્ર છે L પ્લસ F1 માઇનસ. સૂત્ર ફરીથી જણાવી દઉં. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. સૂત્રમાં કિંમત મૂકીશું. Lની જગ્યા ઉપર 40 આવશે, F1 છે એ 20 છે, F0 એ 12 આવશે. બે સૂત્રમાં આપેલા છે, F1 20, F0 12, F2 આ દાખલામાં 11 છે અને વર્ગ લંબાઈ H 10 આપેલ છે. સૌ પ્રથમ 20માંથી 12 બાદ કરીશું, જે 8 મળશે. 2 ગુણ્યા 20 કરતાં 40 આવશે. 12 અને 11 બંને સરખા છે, સમાન નિશાનીએ સરવાળો. બંનેનો સરવાળો કરતાં 23, પણ નિશાની તો માઇનસ જ રહેશે. 8નો ગુણાકાર 10 સાથે કરતાં 80, 40માંથી 23 બાદ કરતાં 17. 80 ભાગ્યા 17 કરી નાખી તો 4.7058, જેને 40માં ઉમેરતા 44.7 ગાડી આવો બહુલક આપણને મળશે. આ હતો 26મો દાખલો. સ્વાધ્યાય 14.2 ત્યાં પૂરું થાય છે. હવે મધ્યસ્થની શરૂઆત થાય છે. મધ્યસ્થ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ આપ્યો છે પેજ નંબર 241 ઉપર. પેજ નંબર 242 ઉપર માહિતી આપી છે. મધ્યસ્થ આવૃત્તિ સ્તંભ, સંચયી આવૃત્તિ કઈ રીતે હોઈ શકે. એક પછી એક આવૃત્તિનો સરવાળો કરતા જાઓ, એને સંચયી આવૃત્તિ કહેવાય. આમાં થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું. થી ઓછા પ્રકાર છે એની અંદર આવૃત્તિ નહીં પણ સંચયી આવૃત્તિ આપી હોય છે, અને થી વધુ પ્રકાર છે એની અંદર સૌથી પહેલાં જ મોટામાં મોટી આવૃત્તિ આપી હોય અને પછી છે એ ધીમે ધીમે ક્રમશઃ ઘટતી જતી હોય. આટલો તફાવત જોવા મળશે. પેજ નંબર 246 ઉપર સરસ મજાનું સૂત્ર આપેલું છે. આપણું અંતિમ સૂત્ર. સંકેતમાં સમાવેશાનો નથી કર્યો, કારણ કે પેજ નંબર 246 ઉપર આપી દીધેલ છે. માત્ર
સૂત્ર છે મધ્યસ્થનું એલ વત્તા એનના છેદમાં 2 માઇનસ સીએફના છેદમાં સ્મોલ એફ ગુણ્યા એચ. એલ એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા, એન અવલોકનોની સંખ્યા દર્શાવશે, સીએફ એ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ, સ્મોલ એફ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, એચ એટલે કે વર્ગ લંબાઈ. માની લીધું છે કે વર્ગ લંબાઈ છે એ સમાન છે, સમાન જ રહેશે. આ રીતે આપણે મધ્યસ્થનું સૂત્ર પેજ નંબર 246 ઉપરથી પાકું કરશું. હવે આપ્યું છે આપણને ઉદાહરણ નંબર 7, જેને નંબર આપશું આપણે 27. મધ્યક ગણો, બહુલક ગણો. હવે આવશે મધ્યસ્થ, જેમાં તમને રકમ આપી છે કે એક શાળાના ધોરણ 10ની 51 છોકરીઓની ઊંચાઈનો સેન્ટીમીટરમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો અને નીચેની માહિતી મેળવવામાં આવી. ઊંચાઈ છે 140 કરતાં ઓછી, 145 કરતાં ઓછી, 150 કરતાં ઓછી, 155 કરતાં ઓછી, 160 કરતાં ઓછી, 165 કરતાં ઓછી. છોકરીઓની સંખ્યા આપી છે 4, 11, 29, 40, 46 અને 51. ઊંચાઈનો મધ્યક શોધો એવું કીધું છે. તો થી ઓછા હોય ત્યારે 140 કરતાં ઓછી 4 છે. હવે 145 કરતાં ઓછી જે 11 આપ્યું છે એની અંદર 140નો સમાવેશ થઈ ગયો, એટલે 11માંથી 4 બાદ કરી નાખો એટલે માત્ર તમને 145 વાળી મળે. એવી રીતે થી ઓછા આપ્યું હોય ત્યારે ક્રમશઃ આ રીતે જ બાદ કરતા જવું અને આવૃત્તિ મેળવવી. યાદ રાખો, એમાં તમને આવૃત્તિ આપવામાં નહીં આવેલી હોય, પરંતુ સંચયી આવૃત્તિ આપવામાં આવેલી હશે. સંચયી આવૃત્તિ કઈ વાડીનો મૂળો છે? સંચયી આવૃત્તિ એટલે કમ્પાઉન્ડ ફ્રીક્વન્સી, જેને સીએફ તરીકે ઓળખવામાં આવે. પહેલા માટે પહેલી આવૃત્તિ, બીજા માટે પહેલી અને બીજી બંનેનો સરવાળો, ત્રીજા માટે પહેલી, બીજી ને ત્રીજી ત્રણેય આવૃત્તિનો સરવાળો. આવી રીતે ક્રમશઃ વધારો થતો જાય એને સંચયી આવૃત્તિ કહેવાય. તો યાદ શું રહ્યું કે થી ઓછા આપેલું હોય ત્યારે સંચયી આવૃત્તિ છે એ ન આપી હોય, મતલબ કે સંચયી આવૃત્તિ ઉપરથી આપણે આવૃત્તિ મેળવવાની હોય. આવૃત્તિ આપવામાં આવેલી ન હોય, પણ શું આપવામાં આવેલું હોય? સંચયી આવૃત્તિ આપવામાં આવેલી હોય. તો પહેલાં સાચું કોષ્ટક મેળવી પછી મધ્યસ્થ મળી શકે. તો દાખલા નંબર 27 માટે સૌથી પહેલાં 140થી ઓછી, એના પછી 145 કરતાં ઓછી લખી છે. 5 5ની વર્ગ લંબાઈ છે એટલે 140થી 145, 145થી 150, 150થી 155, 155થી 160, 160થી 165. અહીંયા તમને કીધું છે 165 કરતાં ઓછી, એટલે લાસ્ટમાં 165 જ રહેશે. મેં તમને સમજાવ્યું એ રીતે કે પહેલું જે છે એ હવે આવૃત્તિ ગોતી તો 4ના 4 જ રહેશે. 11માંથી 4 બાદ કરો તો 7 આવૃત્તિ થાય. 29માંથી 11 બાદ કરો તો 18 મળશે. 40માંથી 29 બાદ કરતાં 11 મળશે. 46માંથી 40 બાદ કરતાં 6 અને 51માંથી 46 બાદ કરતાં 5.
એટલે આ જે તમને આપ્યું છે એ શું આપ્યું છે? છોકરીઓની સંખ્યા સંચયી આવૃત્તિ છે. સંચયી આવૃત્તિ કઈ રીતે મેળવી શકાય? પહેલાં 4ના 4 મૂકો, 4માં 7 ઉમેરતા 11, 11માં 18 ઉમેરતા 29, 29માં 11 ઉમેરતા 40, 40માં 6 ઉમેરતા 46, 46માં 5 ઉમેરતા 51. આવું ઝીગ ઝેગ તરીકે જે મેળવો એને સંચયી આવૃત્તિ કહેવાય. પહેલો દાખલો છે, અવશ્ય કષ્ટ પડે પણ વારંવાર પુનરાવર્તન કરશો એટલે મગજમાં વસી જશે કે શું છે સંચયી આવૃત્તિ, કઈ રીતે થી ઓછા હોય, આગળ ઉપર આવશે થી વધુ. સૌ પ્રથમ મધ્યસ્થ મેળવવા માટે થઈને m બરાબર nના છેદમાં 2 કરવાનું. n તરીકે 51 છે. n એટલે સિગ્મા fi, અત્યાર સુધી જેને આપણે સિગ્મા fi કહેતા હતા એ મેં તમને પહેલાં જ સંકેત આપ્યા ત્યારે કીધું હતું કે સિગ્મા fi એ જ n છે. 51 ભાગ્યા 2 કરતાં 25.5 એ 25.5મી સંખ્યાને સંચયી આવૃત્તિમાં તપાસતા કોને તપાસવાનું છે? 25.5ને. તો સંચયી આવૃત્તિમાં તપાસો, પહેલેથી જોવાનું 4. શું એમાં 25.5 આવે? ન આવે. 11માં 25.5 આવે? ન આવે. એના પછી 29માં શું 25.5નો સમાવેશ થાય? હા થાય. જો થાય તો એને પકડી લેવાનું કે આ 29માં સમાય. કેમ પકડી લેવાનું? કેમ? પછી આગળ નહીં વધવાનું, કારણ કે આગળ તો દરેકની અંદર પછી 25.5નો સમાવેશ થતો હશે. માટે જે ફર્સ્ટ આવે એને જ લઈ લેવાનું કે 29માં સમાય છે. તો એ 29ની સામે વર્ગ અંતરાલ કેટલો છે? 29ની સામે 145 થી 150, એટલે L તરીકે આવશે 145. CF એટલે શું? કે જે આ 29માં સમાય છે એની ઉપરનો આંકડો 11. સ્મોલ f એટલે કઈ આવૃત્તિ આવે છે? સામે જોવો જોઈએ, 18 છે. 29ની સામેની આવૃત્તિ 18, માટે સ્મોલ f તરીકે 18. અને વર્ગ લંબાઈ 5, 5, 5નો વધારો થાય છે માટે 5. સૂત્ર કરો, m બરાબર L પ્લસ n/2 માઇનસ CFના છેદમાં સ્મોલ f ગુણ્યા h. સૂત્રમાં કિંમત મૂકો, L તરીકે 145, n/2 એ પહેલાં જ મેળવા 25.5, CF તરીકે 11, સ્મોલ f તરીકે 18 અને વર્ગ લંબાઈ h છે 5. 25.5માંથી 11 બાદ કરતા 14.5, 14.5 ગુણ્યા 5 કરો તો 72.5. એ 72.5ને 18 વડે ભાગો તો 4.0277 મળે. એને 145માં ઉમેરી દેતા મધ્યસ્થ મળશે 149.03. આનો અર્થ છે કે લગભગ 50% છોકરીઓ. કેમ 50%? કારણ કે મધ્યસ્થ હંમેશા બરાબર મધ્યસ્થનું, એટલે કે નામ પ્રમાણે જ ગુણ છે, વચ્ચોવચનું કુલ 100% હોય. હંમેશને માટે ટકાવારી કેટલી હોય? 100%. 100 જ હોય. તો મધ્યસ્થ છે એ 50% બતાવે છે કે 50% છોકરીઓની ઊંચાઈ 149.03 કરતાં ઓછી અને 50% છોકરીઓની ઊંચાઈ 149.03 કરતાં વધારે છે. મતલબ બરાબર વચ્ચોવચ 149.03 છે. આ મધ્યસ્થનું કામ છે. મધ્યસ્થનો આ પહેલો દાખલો હતો. દાખલા નંબર 27, ઉદાહરણ નંબર 7.
જે પેજ નંબર 247 ઉપર આપેલ છે. હવે 28મો દાખલો જોઈ તો એના પછી તરત જ પેજ નંબર 248 ઉપર આપેલ છે, જેમાં એવું કીધેલું છે કે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 છે. જો કુલ આવૃત્તિ 100 હોય તો x અને yના મૂલ્યો શોધો. આ આઈએમપી દાખલો કહેવાય, કારણ કે આવા દાખલાઓ બહોળા પ્રમાણમાં પૂછાય છે. વર્ગ અંતરાલ 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700, 700 થી 800, 800 થી 900, 900 થી 1000. સામે આવૃત્તિ આપી છે 2, 5, x મતલબ શોધવાના છે, 12, 17, 20, y મતલબ શોધવાના છે, 9, 7 અને 4 મતલબ આ x અને y શોધવાના છે. નથી શોધવાનો મધ્યક, નહીં મધ્યસ્થ, નહીં બહુલક. પણ 2 ફ્રીક્વન્સી આવૃત્તિઓ મિસિંગ છે, એને શોધવાની છે. એક મિસિંગ હોય તો એક માહિતી આપી દીધી હોય, 2 મિસિંગ હોય તો 2 માહિતી આપી દીધી હોય. અહીંયા 2 છે તો એક મધ્યસ્થ પણ આપી દીધો 525, અને બીજી મિસિંગ છે તો કુલ આવૃત્તિ આપી દીધી 100. તો સૌથી પહેલાં 28મા દાખલા માટે સંચયી આવૃત્તિ મેળવશું. કઈ રીતે? 2 ના 2, એ 2માં 5 ઉમેરતા 7, એ 7માં x ઉમેરો એટલે 7 વત્તા x. કારણ કે 7 વત્તા x, x એ કોઈ એવી સંખ્યા નથી કે xમાં ઉમેરી શકીએ, મતલબ અચલ કહેવાય. એટલે 7 વત્તા x એ અચલ જ રહેશે, એને પ્લસ પ્લસ પાછળ લખતા જશું. 7માં 12 ઉમેરતા 19 વત્તા x, એમાં હવે 17 ઉમેરો તો 36 વત્તા x, 20 ઉમેરતા 56 વત્તા x. હવે એક બીજો અચલ આવ્યો y, એટલે 56 વત્તા x વત્તા y. 56માં 9 ઉમેરો તો 65 વત્તા x વત્તા y. વળી એમાં 7 ઉમેરો તો 72 વત્તા x વત્તા y. 4 ઉમેરશો તો 76 વત્તા x વત્તા y. આ સંચયી આવૃત્તિ કીધી આપણને, પણ રકમમાં જ આપણને કુલ આવૃત્તિ તો 100 કહી દીધી છે. જ્યારે આપણને તો મળ્યા છે 76 વત્તા x વત્તા y, જેની કુલ કિંમત કેટલી થશે? 100. તો 76 પ્લસ છે, બરાબરની સામે જશે તો માઇનસ થશે. x પ્લસ y એમને એમ રે. 100માંથી 76 બાદ કરો તો x પ્લસ y છે એ 24 થશે. આને આપણે પહેલું સમીકરણ એવું નામ આપશું. સૂત્ર મૂકી આપણે, m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ના છેદમાં સ્મોલ f ગુણ્યા h. આમાં n/2 આપણે કરી જ નહીં શકીએ. આગળના દાખલામાં આપણે n/2 કર્યા હતા. ફોર એક્ઝામ્પલ અહીંયા કરી તો 100 ભાગ્યા 2 50 થાય. તો 50 હવે સંચયી આવૃત્તિમાં તપાસો તો તપાસી જ નહીં શકો. કેમ? તો કે x અને y એ એવી બે સંખ્યા છે કે જેની કિંમતો આપી જ નથી. તો આમાં 50 ક્યાં આવશે એ ખબર પડશે નહીં. કશો વાંધો નહીં, બાયપાસ છે. બીજો રસ્તો શું છે? મધ્યસ્થ આપી દીધો છે 525. એ 525ને તમારે વર્ગ અંતરાલમાં તપાસવાના. 525 ક્યાં છે? 500 થી 600 ની વચ્ચે 525 હોય તો એનો અર્થ એવો થયો કે 500 છે એ L છે,
મેં તમને લખી દીધું કે અહીં મધ્યસ્થ 525 છે, જેનો સમાવેશ 500 થી 600માં થાય, મતલબ એલ છે એ 500 થશે. એની સામે આવૃત્તિ 20 છે, માટે સ્મોલ એફ બરાબર 20. હવે એની સામે જે સંચયી આવૃત્તિ છે એની ઉપરનો આંકડો 36 + x છે, અને વર્ગ લંબાઈ કેટલી છે? 100ની. તો સૂત્રમાં કિંમત મૂકી દો, m 525, l 500, n/2. આ વખતે n તરીકે 100 લેશો, 100 ભાગ્યા 2 કરતાં 50 મળશે. CF પ્લસ છે 36 + x, પણ અહીંયા સૂત્રમાં માઇનસ છે, માટે આ બંને માઇનસ થઈ જશે, -36 - x. સ્મોલ એફ તરીકે 20 અને વર્ગ લંબાઈ છે 100. છેદ ઉડે છે, ઉડાવો, 20 × 50 100. અહીંયા છેદ ઉડેડા. આ 500 પ્લસ છે બરાબરની સામે ગતિ કરતાં માઇનસ થઈ જશે. પ્લસ બરાબરની સામે જાય તો માઇનસ થાય, માઇનસ બરાબરની સામે જાય તો પ્લસ થાય, ગુણાકાર બરાબરની સામે જાય તો ભાગાકાર થાય, ભાગાકાર બરાબરની સામે જાય તો ગુણાકાર થાય. 500 પ્લસ હતા, બરાબરની સામે ગયા તો માઇનસ. વળી અહીંયા જુઓ તો 50માંથી 36 બાદ કરો તો 14 વધશે, -x એમના એમ, અને અહીંયા છેદ ઉડાડ્યો તો એટલે 20 × 50 100, તો વધશે કેટલા? માત્ર 5. 525માંથી 500 બાદ કરતાં 25 મળે. અહીંયા બે કૌંસ આપ્યા છે, એક 14 - x ને 5. તો કૌંસની બહારનો ઘટક કૌંસના તમામ ઘટક સાથે ગુણાકાર કરે એ નિયમના આધારે 5નો ગુણાકાર 14 સાથે પણ થશે અને 5નો ગુણાકાર 1 સાથે પણ થશે. જો 5નો ગુણાકાર 14 સાથે કરો તો 14 × 50 = 70, અને 1 સાથે કરો 5નો ગુણાકાર તો -5x. -5x બરાબરની સામે જાય તો +5x, અને બરાબરની આ તરફ 25 છે એને આ તરફ લઈ આવી તો માઇનસ, એટલે કે 70માંથી 25 બાદ કરો તો 45 વધશે, અને 5x જે માઇનસ હતા એ કેવા થઈ ગયા? પ્લસ. પણ 5 અને x વચ્ચેનો 5x જે કહી છે તો સંબંધ કયો? ગુણાકારનો, અને ગુણાકાર બરાબરની આ બાજુ આવશે તો ભાગાકાર થશે, એટલે 45 / 5 કરો તો 5 × 9 = 45, એટલે xની કિંમત મળી આપણને 9. આ તો મળ્યા આપણને x. તો y કઈ રીતે મળે? ઉપર આપણે સૂત્ર ગોઈતું હતું કે x + y = 24 છે, તો અહીંયા xની વેલ્યુ 9 મળી, એ મૂકી દો. 9 કેવા થશે? પ્લસ, જે બરાબરની સામે જશે શું થશે? માઇનસ, એટલે 24માંથી 9 બાદ કરતા yની કિંમત મળશે 15. x અને y બે શોધવાના કીધા હતા, બંને મળી ગયા 9 અને 15. આગળ વધશું, 29મો દાખલો કરશું. 29મો દાખલો છે પેજ નંબર 250 ઉપર, સ્વાધ્યાય 14.3નો પહેલો દાખલો, જેને 29મા નંબરથી શોભાવશું. ક્વેશ્ચન એવો આપ્યો છે કે નીચેનો આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવો. એક દાખલાની અંદર પૂરેપૂરા સ્વાધ્યાયની પરીક્ષા કરી લીધી. મધ્યકે પૂછી લીધું, મધ્યસ્થ પણ પૂછી લીધું, અને બહુલક પણ પૂછી લીધું. આ દાખલો જો સ્વપ્રયત્ને ફાવી જાય તો સમજી લેવું કે મને ત્રણેય માપ મેળવતા ફાવી ગયા છે. અચ્છા, ઇનકેસ જો ન ફાવે તો હજી મહેનત ઘટે છે,
વધારવાની જરૂર છે. 29માં દાખલે પોતાનું સેલ્ફ એસેસમેન્ટ થઈ જશે. સમજાવું તમને. માસિક વપરાશ આપ્યો છે 65 થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145 થી 165, 165 થી 185, 185 થી 205. ગ્રાહકોની સંખ્યા આપી છે 4, 5, 13, 20, 14, 8 અને 4. ચાલો તો સમયની બચત સાથે આગળ વધી 14.3નો પહેલો દાખલો. સૌથી પહેલાં મધ્યક મેળવવા માટે પ્રયત્ન કરી. મધ્યક મેળવવા માટે મિડલ વેલ્યુ મેળવવાની. વર્ગ લંબાઈ 20-20ની છે. 65 વત્તા 85 કરો એટલે 150 થશે. એને ભાગ્યા 2 કરો એટલે 75. 20ની વર્ગ લંબાઈ છે, ઉમેરે જાઓ. 75માં 20 ઉમેરતા, 95માં 20 ઉમેરતા, 115માં 20 ઉમેરતા, 135માં 20 ઉમેરતા, 155માં 20 ઉમેરતા, 175માં 20 ઉમેરતા 195. કોઈ પણ એક સંખ્યા ધારી લો. જેમ કે 135 ધારી તો એને કહેવાય એ. એની સામે યુઆઈ આવે 0. એનાથી નાની સંખ્યા હોય ત્યાં -1, -2, -3. મોટી સંખ્યા હોય ત્યાં 1, 2 ને 3. રકમમાં આપેલ એફઆઈનો આપણે મેળવેલ યુઆઈ સાથે ગુણાકાર કરો તો 4 તેરી 12. જે કેવા થશે? માઇનસ. 5 2 10 એ પણ માઇનસ. 13 એકા 13 એ પણ માઇનસ. 3 કિંમતો માઇનસ મળે છે જેનો સરવાળો થશે -35. 20 0 0, 14 એકા 14, 8 2 16 અને 4 3 12. આ 3 કિંમતો પ્લસ છે જેનો ટોટલ થાય છે 42. માઇનસના 35 ને પ્લસના 42, બંનેમાં મોટા 42. 42માંથી 35નો ડિફરન્સ લો, બાદ કરો. જવાબ આવશે 7, જેને કહેવાય સિગ્મા એફઆઈ યુઆઈ. આવૃત્તિનો ટોટલ કરો જે મળશે 68, જેને કહેશું સિગ્મા એફઆઈ. પદ વિચલનનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. સૂત્રમાં કિંમત મૂકી દે. ધારેલી કિંમત 135 છે. સિગ્મા એફઆઈ યુઆઈ 7 મળ્યા છે. સિગ્મા એફઆઈ 68 છે અને h તરીકે 20 છે. 20નો ગુણાકાર 7 સાથે કરો 140 થાય. 140ના છેદમાં 68 છે. 68 વડે ભાગાકાર કઠિન થઈ જાય માટે 4 વડે અંશ અને છેદ બંનેને ભાગી શકાય છે તો ભાગી નાખો. 140ને 4 વડે ભાગતા 35 થશે. 68ને 4 વડે ભાગતા 17 થશે. 35 ભાગ્યા 17 કરતા જવાબ મળશે 2.0588. એને 135માં ઉમેરતા 137.05. મધ્યક મેળવું. હવે મધ્યસ્થ મેળવવા માટે સંચયી આવૃત્તિ મેળવશું. સંચયી આવૃત્તિ કઈ રીતે મળે? 4ની 4. એ 4માં 5 ઉમેરતા 9. એ 9માં 13 ઉમેરતા 22. 22માં 20 ઉમેરતા 42. 42માં 14 ઉમેરતા 56. 56માં 8 ઉમેરતા 64. 64માં 4 ઉમેરતા 68. એટલે એમ પણ કહી શકો કે સૌથી પહેલાં
આ એકનો જ સરવાળો 4, એના પછીનામાં 4 અને 5 આ બંનેનો સરવાળો, એના પછીનાની અંદર આ ત્રણેયનો સરવાળો, એના પછીનામાં આ 4નો સરવાળો, નેક્સ્ટ આવશે એમાં 5નો સરવાળો, એના પછીની અંદર આ 6નો સરવાળો, 8 સુધીનો, અને છેલ્લે બધાનો સરવાળો 68. આવું પણ સમજી શકાય. તો સૂત્ર મૂકી m બરાબર l પ્લસ n/2 માઇનસ CF છેદમાં સ્મોલ f ગુણ્યા h. n/2 એટલે 68 ભાગ્યા 2 34 થાય. તો 34 સંચય આવૃત્તિમાં જુઓ તો 42માં સમાય. 42ની સામે છે 125 એટલે L તરીકે 125. અહીંયા 68 ભાગ્યા 2 દર્શાવી. એ જે 42માં સમાણા એની ઉપરનો આંકડો છે 22, જેને આપણે CF તરીકે ઓળખશું. એ 42ની સામે આવૃત્તિ જોવો તો એ છે 20 અને વર્ગ લંબાઈ પણ છે 20ની, એટલે 20 એકા 20, 20 20 કેન્સલ થશે. 68 ભાગ્યા 2 કરશો તો 34 અને 22 એમને એમ મૂકી દેશું. 34માંથી 22 બાદ કરશું તો મળશે આપણને 12, જેને 125માં ઉમેરતા મધ્યસ્થ મળશે 137. હવે છેલ્લું બહુલક શોધી લઈ, જેને આવૃત્તિમાં તપાસશું. મોટામાં મોટી આવૃત્તિ 20 છે, જેને F1 કહેવાય. એની ઉપરની સંખ્યા 13, એને F0 કહેવાય. અને એની નીચેની સંખ્યા 14, જેને F2 કહેવાય. મોટામાં મોટી આવૃત્તિ સામે જે 125 છે એને L કહેશું. સૂત્ર છે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. સૂત્રમાં કિંમત મૂકી L તરીકે 125, F1ની જગ્યા ઉપર 20, F0ની જગ્યાએ 13, 2 આપણને સૂત્રમાં આપેલા છે. F1 તરીકે ત્યાં 20 આવશે, F0 છે 13 આવશે, F2 છે એ 14 આવશે. H મૂકવાની જગ્યા નથી વધતી એટલે અહીંયા નીચે મૂકી દઈ ગુણ્યા 20. સૌથી પહેલા 20માંથી 13 બાદ કરો તો 7. 20નો ગુણાકાર 2 સાથે કરી તો 40. હવે 13 અને 14 બંને સરખા છે, સમાન નિશાનીય સરવાળો 27. આગળના 125 ને પાછળના 20, બે એમના એમ એઝ ઇટ ઇઝ. 7નો ગુણાકાર 20 સાથે કરી નાખી તો 140 થાય, અને 40માંથી 27 બાદ કરી તો 13 થાય. 140નો ભાગાકાર 13 સાથે કરો તો 10.7692, જેને 125માં ઉમેરતા 135.76 જે બહુલક મળ્યું. રકમમાં આપણને એમ કીધું હતું કે મધ્યક મેળવો, મધ્યસ્થ મેળવો, બહુલક મેળવો અને સરખાવો. તો ત્રણેયની જવાબને તમે સરખાવો તો એવું મળે છે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ લગભગ સરખા છે, કે ઝાઝો ડિફરન્સ નથી. ક્લિયર છે? આજનો છેલ્લો દાખલો એટલે કે દાખલા નંબર 30, જે છે સ્વાધ્યાય 14.3નો બીજો દાખલો. આજના આ 5 દાખલામાં આ બીજો દાખલો એવો છે કે જેમાં x અને y બંને શોધવાના છે. રકમ આપી છે કે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને yના મૂલ્ય શોધો. વર્ગ અંતરાલ આપ્યો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. આવૃત્તિ આપેલી છે 5, એના પછી x, 20, 15, y અને 5.
નીચે 60 લખ્યો છે એ શું બતાવે છે આપણને? આવૃત્તિઓનો સરવાળો બતાવે છે, એટલે કે એને કુલ આવૃત્તિ કહેવાય. મધ્યસ્થ આપ્યું છે તો મધ્યસ્થની અંદર સંચયી આવૃત્તિ હોય તો 1 બાય 1 મેળવતા જાઓ કે 5ના 5. એ 5માં x ઉમેરો તો 5 વત્તા x, એમાં 20 ઉમેરો તો 25 વત્તા x, એમાં 15 ઉમેરો તો 40 વત્તા x, એમાં y ઉમેરો તો 40 વત્તા x વત્તા y, અને એમાં 5 ઉમેરો તો 45 વત્તા x વત્તા y. વર્ગ લંબાઈ 10 છે, 10 10નો વધારો થાય છે માટે 10. હવે આપણને આની અંદર n/2 એવું નહીં કરી શકીએ, કેમ કે n/2 એટલે કે 60/2 કરી તો 30 થાય, તો 30 સંચયી આવૃત્તિમાં ક્યાં સમાય છે ખબર જ ન પડે. એટલા જ માટે તો આપણને મધ્યસ્થ આપી દીધો છે કે 28.5 છે, તો એ 28.5ને આપણે વર્ગ અંતરાલમાં શોધવાનો, જે 28.5 ક્યાં છે? 20 થી 30માં. તો આ 20ને L કહેવાશે, એની સામે જે આવૃત્તિ છે એને F કહેવાશે, અને એની સામે જે સંચયી આવૃત્તિ છે એની ઉપરની સંખ્યાને CF કહેવાશે. ભલે આપણને ટોટલ 60 આપ્યો, પણ આપણને તો મળ્યા છે 45 વત્તા x વત્તા y. હવે આ 45 છે એ પ્લસ છે, બરાબરની સામે જાય શું થઈ જશે? માઇનસ. 60માંથી 45 બાદ કરતા એવી ખબર પડી કે x પ્લસ y, x અને y બંનેનો સરવાળો કરશું તો એ 15 મળશે. સૂત્ર મૂકી m બરાબર L પ્લસ n/2 માઇનસ CFના છેદમાં સ્મોલ f ગુણ્યા h. સૂત્રમાં કિંમત મૂકી દઈ, mની જગ્યા ઉપર 28.5 જે આપણને રકમમાં આપ્યું છે. Lની જગ્યા ઉપર 20 આવશે. n/2 એટલે કે 60/2, n તરીકે 60 છે, કુલ આવૃત્તિ 60 છે. માઇનસની નિશાની એઝ ઇટ ઇઝ કરી અને CF છે 5 વત્તા x, છેદમાં સ્મોલ f છે 20, અને વર્ગ લંબાઈ કેટલાની છે? 10ની. તો 0 0 અહીંયા કેન્સલ કરી નાખી. +20 બરાબરની સામે ગતિ કરે તો માઇનસ થઈ જાય. 28.5માંથી 20 બાદ કરી તો 8.5 વધે. 60/2 કરી તો 30. કાઉન્સ છોડી નાખો તો માઇનસ પ્લસ માઇનસ 5 થશે, માઇનસ પ્લસ માઇનસ x થશે. 0 0 કેન્સલ થયા એટલે છેદમાં ખાલી 2 જ વધશે. 28.5માંથી 20 બાદ કરો તો 8.5 વધે. 2 ભાગાકારમાં છે, બરાબરની સામે જાય તો ગુણાકાર થાય. 30માંથી 5 બાદ કરો તો 25 માઇનસ x એમના એમ. હવે 8.5 ગુણ્યા 2 કરી તો 17 થાય, એ પ્લસ છે, બરાબરની સામે જશે તો એ માઇનસ થશે, અને માઇનસ x છે એ બરાબરની આ બાજુ આવશે તો પ્લસ થશે. 25 અડીખમ એમનો એમ રહેશે. 25માંથી 17 બાદ કરો તો 8 મળે, આ મળ્યા x. હજી y શોધવાનો છે, પણ આપણે ઉપર નક્કી કર્યું હતું કે x પ્લસ y છે એ 15 થશે. જેમાં x મળ્યા 8, તો xની જગ્યા ઉપર 8 મૂકી દઈ તો 8 વત્તા y બરાબર 15, જે 8 પ્લસ છે, બરાબરની સામે જાય તો માઇનસ. 15માંથી 8 બાદ કરો તો yની કિંમત છે એ 7 મળે. એટલે કે આ 30મા દાખલામાં xની કિંમત 8 અને yની કિંમત 7. આજના 5 દાખલા છે અતિશય ધ્યાનથી ગણજો, કારણ કે આમાં ખૂટતી આવૃત્તિ શોધવાના 2 દાખલા છે માટે. ઓકે.